હાલો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મારા ફેનિલભાઈ જો ભૂખ્યા થયા ને કે છે કે ગોળ રોટલી ખાવી. ગોળ હું ખાવું છે શું? પણ આવી રીતે કોણ ગોળ રોટલી માંગે હે? હાલો, આપણે ફેનિલ ને ગોળ રોટલી ખવડાવી દઈ. અને પતિદેવ ક્યાંક અંદર કરે છે. શું કરો છો? ઠીક, મરચા તુરિયા બનાયા ને? આવડે છે બનાવતા? નથી આવડતા તો કોઈને બનાયા? શીખો છે ને? શીખવામાં પાછા સારા બનાવજો. કૂતરા નો ખાય. પતિદેવ તુરિયા મરચા બનાવી નાખ્યા છે, એને બહુ ભાવે. મને તો ન ભાવે પણ એને બહુ ભાવે એટલે એને બનાવ્યા છે. મને આવડતા નથી એને ભાવતા નથી. એને ભાવે છે ને આવડે છે. હવે આને 2-3 દી પીડારવા દેવાના એવી રીતે, પછી ડબ્બામાં ભરીને મૂકી દેવાના, પછી ખાવાના. લીલું છે એવું નાઈ હતી ને એટલે તારે નાવું ઉધરાસ થઈ ગઈ. હાલો દવા પાઈ દો. હાલો 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 હાલો. અને ચડીમાં ટીચટમાં ઈન કોણ કરે? કોણ કરે? ફેનું કરે. ફેન સારું ગોળ ને રોટલી લઈ આવીને હવે ખવડાવું. બહુ ભાવે છે ને ગોળ રોટલી. ઈ તો ગુસ્સે થઈ ગયો. એને આવો ફોન લેવો છે. ઈ ફોન જેવડો ભણવાનું છે. શું કરવાનું છે? તો ફોન જોઈને કોનું હારું છું? મારું હારું છું. સાનો માનો રે સાનો માનો છે તો 5 વર્ષનો, પણ પોગવા દેતો નથી મને. બોલો, મારો છોકરો મને પોગી જાય. શું કરું? ને નકરી એટલે નકરી રમાયણ જ કરે છે, વખતો નથી. હવે રૂમાલ મૂકી દે. નાનો નથી નાનો. હાલો, આપણે ફેનને ગોળ રોટલી ખવડાવી દેવી અને પછી મારે સીવવા બેસવાનું છે. કામ ઘણું છે. ગોળ રોટલીમાં માં ઊંઘવી પડે હે? તું બથમાં રાખસ પછી એવું જ ન થાય હે? તો જો આમ જો ફેનિલ એને પપ્પા સોળી ફોલે છે અને ઈ બેઠો બેઠો ખાય છે. લગભગ લાગતું નથી કે શાક બનશે આનું. અને હું બેઠી બેઠી નાસ્તો કરું છું. આ તો ખૂટી ગઈ વેફર. આમાં થોડાક છે પડીકા. કાફીનું હા. તો હાલો, હવે જમવાની તૈયારી કરવાની છે બપોરની, કેમ કે ભૂખે લાગી છે. બનાવું તો પછી બનાવવાનું છે મારે, પણ મને થોડીક હેલ્પ કરાશ. મેં સોળી ફોલાવને એકલી ક્યારે ફોલી રહેશે. મને ભૂખ લાગી એટલે મારે પડીકું લેતી આવી. થોડુંક ખાઈ લો પેલા. કાફીનું એ તો હા હાથ કર. હું કહું કાફીનું તા કે હા, કાફીનું તા કે હા. સોળી આપણી ફોલાઈ ગઈ છે અને હવે શાક વઘારવાનું છે, પણ પેલા રોટલા બનાવી નાખું. ના તો તપાવા મૂકી દીધું. થોડુંક ઠંડા વાતાવરણ ઠંડો થઈ ગયો અને કપડાં પણ આપણા ધોવાઈ ગયા છે, પણ કપડાં હવે અત્યારે નિસવા નથી. પેલા રોટલા બનાવી નાખું ને પછી ચૂલો પણ સગાઈ નાખ્યો. તો હાલો, આપણે પેલા રોટલા બનાવી નાખીને પછી કપડાં પછી શાક. નવરા જ નથી રહેતા કામમાં. ધનતેરસ છે ને અમે ધનતેરસની પૂજા કરીએ. અને સવારમાં મુહૂર્ત હતું પણ વહેલું હતું, થોડુંક મોડું થઈ ગયું એટલે બોર પછી મુહૂર્ત હતું એટલે અમે બોર પછી પૂજા કરી. અને આ જો દીવો જગાવવાનો બાકી છે. ફેનુભાઈ બધેથી દાદા ફેનુલભાઈ તો બધે દાદા હરખ પૂજડા બધી તૈયારીમાં ફેનિલે કરાવરાઈશ. કા ફેનિલ બધું એટલે બધું ફેનિલે કરાવરાઈશ. તમારો ફેનિલ ડાયો છે. ક્યારેક ક્યારેક જ બહુ ઓલો થઈ જાય ગાંડો. કા હે ને? ના હું ના. તો હાલો, આપણે હવે દીવો જગાઈ નાખીએ ને પગે લાગી લેવી. આપણે પેલા દીવો જગાઈ નાખીએ. જય જય કર ફેનું. કેવાની બુદ્ધિ આપે, ભણવામાં હોશિયાર થાવ કે જય 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 લક્ષ્મી માં, મારા ઘરમાં ધન આવે એમ કે. આટલું બધું ધન આવે તો અને હવે આપણે કંકુનો ચાંદલો કરી દેખવી લક્ષ્મી માને, ગણપતિ દાદાને. જય ગણપતિ દાદા. આપણા ધનને પણ ચાંદલો કરી નાખી ગયા. લો લાઈટ તો ચલી ગઈ.
ચિક્કારે નોટુની અને અમારો મોટો લક્ષ્મો કુબેરજી કા એને બચ્ચા લખન નાખીને હું કરી નાખું. માની પૂજા પતી ગઈ ને લાઈટ પણ વહી ગઈ કાફીને અને હવે કાંઈ સિવાશે નહીં મારે તો હાલો ઘરનું કામ હોય કરી નાખ્યું બસ. તો હું ક્યાં સી મને પાણી પાણી કરતો આમ જો તો હા જો તો ચાંદલો કેવડો માંડ્યો છે ખાટલીમાં જ બેસી આવું. ઘેટા ઘેટો છો ને ઘેટો અમને તો પૂજા ને એવું કરી અને નવરા થતા ભૂખ લાગી ગઈ હતી અને ગામમાંથી તો પડીકા લઈ આવ્યા છે પેનિલ હારું મારી હારું અને પતિદેવ એની હારું. બહારનું ખવાય તો નહીં પણ અમને બહારનું ભાવે શું કરું નડે પણ તોય ભાવે ઘરનું કેટલું ખાવું એટલે. અને આ છે જો અમારા ઘરના ઓરેન્જ મસ્ત છે થોડાક આમ યલો કલરના પણ ખાવી એટલે બહુ સરસ લાગે છે ગળા અને ખાટા મીઠા. અને આમાં ફેનિલભાઈ જો એના પપ્પાએ કાગળિયા નાખવા મોકલ્યો છે તું કાગળિયા જ નાખજે ડસ્ટબિનમાં નાખ્યા જો તો ચૂલે નાખવા જા ચૂલો હળગાવા કામ લાગશે કોઈ વસ્તુ વેસ્ટ ન કરાય નાખી દે. હાલ હાલ તો ભાગ ખાઈ જઈશું પેનો દોડે ભાગ ખાઈ જા નામ દીધું ને તાર ખાઈ જા ને તાર ભાગ તને મારું હશે ફાટેલો હામો જ થાય છે. હા અને આને ચાલુ કરી દીધું સર આપણે તાણે નથી કરતા કે હાલ ખાવાય એમ. હવે શું છે કીધું પછી ને કીધા પછી બધા તાણ કરે. અને ફેની લેજો ફેનિલ તો કોઈને કરે જ નહીં. ફેનિલમાં દે ને આમ જો એને કેટલું દેતા જીવાયેલો આમ જો એક દાણો દીધો. અરે ફેનું હાલે આટલું જ મારા મોઢામાં દાંતમાં ના હલવાઈ જશે ગળાઠ ઉતરશે નહીં. સારું હવે અમે નાસ્તો કરી લઈ થોડીક વાર પછી મળીએ. જો અંધારું થઈ ગયું ખબર જ ન રહે કામમાં ને ફેનિલના પપ્પા બે ફટાકડા ફોડે છે. અને આ શું કર્યું બોટલમાં હવાય મૂકે જો ન હોય એવા કાંડ કરે કા ફેન આવે ક્યાં ગાય ક્યાં ગઈ ફેનું ધાબા ઉપર ધ્યાન રાખજો અડી નો દે ને ટકો થઈ જશે ટકો. હા ફેનું જો ઠેકડા વાર તું ફોડ ને તારા હારું લાયાસ ફટાકડા છે ને દીક લાગે છે હે આ શું કર્યું ફૂલઝડી એ ફૂટે નહીં ફેનિલ ના હપ્પા ફડાય ક્યાં ફડાવા ફેનિલ જો દાંત કાઢે મજા આવી ગયા. ઝાડુ કરું ઝાડુ હાલ ઝાડુ કર્યું કેટલા 2 ઝાડવા ફોડી નાખો કાલ બીજા. હા કા ફેન તાર જ ફોડવાના કા ઝાડુ આમ કઈ ન થાય હાલવી લાગતું નથી સસુરિયું થઈ જશે. લ્યો સસુરિયું થઈ ગયું ફેન તાર ઝાડવું એ થયું ભાગો. વાસણ પડ્યા વાસણ ધોવાના છે હવે મારે અને આ રૂમ બંધ કર. એ થયું અરે વાહ થયું મેં કીધું નહીં. અને આજના વિડીયોમાં આટલું. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા.